इनसे तो बहुत मजा आ गया खेलने की आज। और ये देखो खेत वाली जगह, वो दिख रहा है वो क्या है? उधर हम ऐसे बाइक से गिरे। તો ગાઈઝ અહીંયા તો એવું આઈને લાગે છે ને કે જાણે કોઈ હિલ સ્ટેશન ઉપર આવ્યા હોય ને અને ભાઈ ખાટલો ઢાળીને હોઈ જઈએ ને એવું મન થાય એવું. નાવું અમીર? જ્યાં નાવું હોય તો તરવું હોય તો. हेलो गाइस, वेलकम टू माय न्यू ब्लॉग। सभी को जय श्री कृष्ण, जय श्री महाकाल। तो अभी हम लोग गांव जा रहे हैं, गाँव चलते हैं और आप भी मेरे ब्लॉग में बने रहना, मेरा फुल ब्लॉग एंजॉय करिए। आज का ब्लॉग है विलेज ब्लॉग, तो चलिए चलते हैं। तो अभी मॉर्निंग के 10 बजे मैंने काम वाम कर लिया, दादा के लिए सब्जी और यहाँ पे रोटी भी बन गई है और हम चलते हैं। तो देखिए अभी दादा तो गाय निकल रहे हैं, दादा घर पे है, आ नहीं रहे हमारे साथ। और मेरे के पापा भी गाड़ी साफ कर रहे हैं और मेरे भाई भी बैठ गए गाड़ी में। जय श्री महाकाल। तो गाइज अभी गांव जाने के लिए निकल गए हम लोग और वहाँ पे आज जमणवार भी है और आज फुल मस्ती के साथ आपको ब्लॉग देखने को मिलेगा, क्योंकि गांव के बच्चों के साथ मिहिर भाई को तो बहुत मजा आ जाएगा, नहीं मिहिर भाई? गांव की बात ही कुछ अलग है। तो चलिए हम आपको पूरा ब्लॉग दिखाते हैं गांव का। जुआ वरसाद અત્યારે ઊંઝાથી આગળ નીકળી ગયા છીએ અને કેટલો વરસાદ છે જુઓ, પાણી અત્યારે આવા પાણી રોડ ઉપર ભરાઈ ગયા છે, ગાડી પણ જુઓ પાણી જેવી ડૂબી ગઈ છે। તો જુઓ રસ્તાની બે સાઈડ ગાયો અને હવે અમે લગભગ અડધો કલાકનો રસ્તો હશે અહીંયાથી જુઓ। અને સામે જે મંદિર દેખાય બતાવું છું, આ જે મંદિર છે એ સાઈ બાબાનું છે। જય સાઈ બાબા। ગાઈઝ અમારા ગામનું તળાવ ભરાઈ ગયું છે, તો જઈએ, ચલો જોઈએ તળાવ કેવું ભરાયું, ત્યાં જવાશે તો બતાવીશ। અને જુઓ વાતાવરણ કેટલું સરસ કર્યું છે। અત્યારે હાલ વરસાદ નથી પણ આવશે ખરો। જુઓ અંબેમાનો રથ જાય છે। તો આ છે કોળા, કોળા પકી ગયા છીએ અમે। કોળાના લીંબુ પ્રખ્યાત છે। તો ગાઈસ જુઓ અમારું ગામ આવી ગયું છે અને મિહિરભાઈ ક્યારના રાહ જોવા, નહીં મિહિરભાઈ ક્યારે ગામ આવે? હવે આવી ગયા છીએ અમે લોકો। જો ગીટા બકરા જો આવી ગયું છે ગામ અમારું। આ મસ્જિદ છે અને આ ગામ સ્કૂલ આજે અહીંયા રજા જ છે, બધાને રજા પડી ગઈ છે અને અહીંયા પાણી બધા ભરાઈ ગયા છે। જુઓ ગામમાં વરસાદ સારો છે। જુઓ ઉત્સવની તૈયારીઓ થઈ રહી છે, નાચે બધા। ચામુંડવાન મંદિર અમારું જુઓ। તો ગાઈસ જુઓ અમારા ગામમાં તહેવાર ઉજવાઈ રહ્યો છે અત્યારે અને આવી ગયા છીએ આપણે ગરબા ગાવા। ગોળો વડાવે એટલે અહીંયા આવી તો છોકરીઓ નાચે છે અને અમારા કાકી તો અમારા કુટુંબની ગોળો પાછી વાળવાની એટલે અમે બધાએ જમણવાર રાખ્યો છે અને કુંવાસીઓને ખવડાવવાની હોય આજના દિવસે ગોળો પાછી વાળે એટલે બધી કુંવાસીઓ ખાશે બતાવે કોનું। આ જુઓ પાર્વતી મમ્મી છે, કૃષ્ણા કાકી અમારા। તો જો મિહિરભાઈ તો પૂરીઓ વેચવા માંડ્યા, આયા એવા કામ કરવા માંડ્યા છે। ના ખાઈ લો ખાઈ લો, હા ઉતારીએ ને બસ મજા। જો આ બધા ખાવા બેસી ગયા। હા અમે લેટ પડ્યા નહીં, ચલો તો આપણે બેસી જઈએ ખાવા। તો ગાઈસ અમે પણ જમવા બેસી ગયા છીએ। જુઓ જમવામાં દાળ ભાત શાક મોહનથાળ પૂરી, તો ચલો ખાઈ લઈએ। तो जो आप पूरी हो बेचा मेर भाई બધા જમવા બેસી ગયા। तो देखिए मीर भाई भी खाना खा रहे हैं। डाबर કેમ મજામાં ના? અને અહીંયા જો મીરના પપ્પા ખાવા બેસી ગયા છે। ખાધું? જો બધા ખાઈ ખાઈ નીકળો। ચંદા શું કરે? મજામાં? હા ગરબા તો જબર ગો છો તારે એવું રમવું પડે। અમે આવ્યા ને પણ હવે રમવા, હવે ચાલુ કરો। હા તે અમે જ રમીશું ને।
આ જો ડાબરે ગરબા ગાય હા જો અમારું ગામ हजू हमारे घर जवान बाकी। तो अभी हम लोग हमारे घर जा रहे हैं, मैं मिहिर के पापा और मिहिर। और बोलो दीना भाई केम छो? अरविंद भाई मजामन? कॉमेडी कॉमेडी છે અમારા ભાઈ। हाँ आमने चैनल बनावવાની 2000 ના। तो चलो हमारा घर आ बाजू वा અને અહીંયા અમારું ઘર નહીં મિહિર ભાઈ અને કેટલું મસ્ત વાતાવરણ તો જુઓ કેવું મસ્ત કર્યું છે હા અને અહીંયા જુઓ અમારા ઘરની સાઈડનું બહારનું વાતાવરણ છે એ રહ્યું એ હા આયા શિલ્પા બોલાવે છે ચલો ઘેર જઈએ અમારું ઘર આ બંધ રહ્યું એ હજુ બન જ છે હા અમારા કાકા બોલાવા કાકાનું ઘર છે મીરભાઈ ખોલો દરવાજા કશું ના કરે ઘરોડી શું કરે હવે ખબર નહીં ક્યારે બધું કામ થઈ જાય શું થયું વાગ્યું મીરને તો વાગ્યું તો ચલો જો અમારો લીમડો તો એકદમ અડીને ઘરનો અડી ગયો છે જે લીમડો છે એ અને ઘર વચ્ચે આટલું જ ડિફરન્સ છે જુઓ નજીક જ ડિસ્ટન્સ છે કરોડીને બધાને બીક લાગે છે ભાઈ હજુ ઘરનો કલર દરવાજાનો કલર બધું બાકી છે આ બાર અહીંયા ઓટલો કરવાનો બાકી છે અને કરોડી ના હોય અહીંયા કોઈક ઊંઘતું લાગે કપડાં સૂકવ્યા છે અને જુઓ ચાલો ખોલો તો હવે ખબર નહીં ગાઈસ ક્યારે ઘર બની જાય ક્યારે રહેવા આવીએ અહીંયા એટલે કે વેકેશનમાં જો આજે ચોખ્ખું દેખાય છે અજવાળું છે એટલે પહેલા દિવસે વાતાવરણ એવું હતું ને એટલે નહોતું દેખાતું અહીંયા બધું જુઓ ઘોંઘાટ નવા ઘરમાં ઘોંઘાટ કેવો મસ્ત પડે છે કામ હજુ ચાલુ જ છે અને આ છે ને બહુ ડેન્જર પગથિયા હતા ને એ બધું પૂરી જ દેવાનું છે આ પગથિયા આપણાથી ઉતરાવ્યા જ નહોતા જો નહીં આટલું ઊંચું એ સીધું ઊંચું જ કરી દેવાનું બધું પૂરી નાખવાનું છે અને આ પાછળ એવું કહેવાનું હતું આ પાછળ દિવાલે તોડીને છે ખુદી કરી નાખવાનું સુધી કરવાનું કહેતા હા કેટલું ઊંચું હતું આમ ઊંચો થઈને મિહિર કરતો હતો નહીં સીજો પાછળ અને હવે કેટલું નીચું આવ્યું કારણ કે એટલું પૂરણ થયું છે બેટા શું બતાવે છે ગણપતિ હા ગણપતિ બી ગુડ્ડીના મેરેજના ધ્રુવીન મેરેજના છેક આટલો હતા એની જગ્યાએ અંદર જતા રહ્યા તો આ મારા કાકા સસરા છે કુબેર કાકા દાદાના ભાઈ છે પાછળ તો હજુ મીટિંગ જામી પાછી સુધારા વધારા કરવાના છે તે બધું એના પપ્પા શીખવાડે બધા કે આ રીતનું કરજો તો મીરને તો નવાઈ લાગે નહીં મીર બધું ઘર બધું પૂરણ વધારે થયું એટલે હા તું આ મજામાં હા દાદા કાકા સસરા આવી ગયા અને આ જુઓ અમારા ઘરના પાછળનો સીન પાછળ ખેતરો જ છે જુઓ કેટલું મસ્ત વાતાવરણ વરસાદ પડી રહ્યો થોડો થોડો શું ડાબા ઝાડના મીટર આવી ગયા કે જો પણ એ તો હવે થોડા દિવસ પછી અત્યારે આપણે ઘરમાં લઈ લઈશું અહીંયા અને પપ્પા મિહિરના પપ્પા બધા કાકા સસરા જે બેઠા છે વાતો કરી રહ્યા અને અહીં બાજુમાં જે ઘર બનવાનું છે એ બધી ઈંટો જઈ રહી છે એ પણ થોડા દિવસમાં તૈયાર થઈ જશે અમારા બાજુમાં અહીંયા અને અહીંયા એક બનશે પણ એ તો વર્ષો લાગશે હજુ તો ગાઈઝ અહીં તો ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું અમારા ગામનું અને વરસાદ તો હજુ જુઓ ઝરમર ઝરમર ચાલુ જ છે આ જુઓ દોડો જુઓ અમારી બેનપણીઓ આવે શું કરો હોલી હે વરસાદની નાવા નીકળીએ શું ખાય
આવડી ઓબલીન પત્તા લાવજી હાલજી જેવું હોય જોઈએ આવડી જાવ ખાટા ખાટા હોય ઓબલીન પત્તા ખવાય બતાવજી હું ચાખું મેં આપકો દે લો જાવ ખાટું લાગશે તો લાગે મારો ખાવાનું તો જો આ ઓબલીન પત્તા આલ્યા કે ખાવું હોય ખો ખાટું લાગત કહેવાનું નહીં કે અલે હચુકલા ખાતા આ પત્તા तुम लोग रोज खा हैं अच्छा सुंदर છે જુઓ આ રહ્યું નાનું છોકરા જોવું જ નવાઈ લાગે મીહીને તો આવા ગામડાઓમાં આવે ને એટલે આવું બધું જોવાની અને એવું એને બહુ જ શોખ છે ફરવાનો જોવાનો તો મેં તો ઉપડ્યા પપ્પાને બોલાવી ચલો જઈએ ઘેર જો અહીંયા ગુલાબોની વાડી છે પણ હાલ તો ગુલાબો નહીં કારણ કે બધા એ લઈ લીધા પૂજા માટે અને હવે પાછા જઈએ કાકીના ઘેર થોડી વાર કાકીના ઘેર બેસી પછી ઘેર જવા માટે નીકળી જઈએ જુઓ તો સાડીવાળા લુકમાં આવી ગયા છીએ તો મીરભાઈ તો અહીંયા જો આવી ડબ્બા રમવા માંડ્યા શું કહેવાય મોલા ચાના મોલા રમું જુઓ જુઓ અત્યારે તો અમે બધા બેઠા છીએ કાકી બધા જુઓ આરતી પોતું કરી રહીશું અને અમે બધા બેઠા બેઠા વાતો કરીએ તો હવે અમે જવા નીકળીએ છીએ આવજો કાકી ગામનું તળાવ જોવા જઈએ ઓવરફ્લો થયું હતું હા તો ગામનું તળાવ જોવા જઈએ અમે બધા અત્યારે તળાવ ઓવરફ્લો થયું ચાલો આવો ને તો જોવા ચામુંડમાન દર્શન કરીને નીકળીએ અને આ જો આ ચામુંડમાન માથા ઉપર ખિસકોલીના બચ્ચા નાના નાના તો જોવા ડાબરે જોડે આવે છે અમે બધા જઈએ છીએ તળાવ જોવા તળાવ જવાનો રસ્તો તો ચલો તળાવ જોવા જુઓ વાદળો કેવા ઘેરાયેલા બરોબર ના રસ્તો તળાવ જવાનો અને જોઈએ બધા કે ઓવરફ્લો થઈ ગયું જોવા આવ્યા છીએ અમે લોકો તો જુઓ ઠંડો ઠંડો પવન ખાતા ખાતા તળાવ જોવા જઈ રહ્યા છીએ અમે બધા આગળ જઈશું તમને પણ હું તળાવ બતાવું ને છીક તળાવે અમે પહોંચી ગયા છીએ જો અમારું તળાવ નાવું અમીર જ્યાં નાવું હોય તો તરવું હોય તો જુઓ ફૂલ ભરાઈ ગયું છે આખું પવન પણ અત્યારે જોરદાર થોડો વરસાદ ચાલુ થઈ ગયો છે હા અમારા ગણવાડા ગામનું તળાવ બતક તરસ વચ્ચે જો તો ગાઈઝ અહીંયા તો એવું આવીને લાગે છે ને કે જાણે કોઈ હિલ સ્ટેશન ઉપર આવ્યા હોય ને અને ભાઈ ખાટલો ઢાળીને હોઈ જઈએ ને એવું મન થાય એવું મસ્ત જગ્યા છે કે જવાનું મન થતું નહીં આ જગ્યાએથી તો ચાલો તળાવ બળાવ જોઈ લીધું હવે જઈએ મહેસાણા તો મહેસાણા જવા માટે નીકળીએ છીએ તો ચાલો આપણે ગાડીમાં બેસી જઈએ चलो भाई चलो बारिश शुरू हो गई तो जो वरसाद में की वरसाद ખોટા સંબંધો બગડ્યા હા આવા નહીં આપણને ખબર તો બધા અહીંયા જો શિલ્પાના ભાઈના જક્ષીભાઈની શોપ છે ત્યાં ગયા બધા ઠંડુ બંડુ પીવા જો બધા ઠંડુ પીવા ને આપણે ખાઈએ છીએ ગોટલી મુખવાસ કેવું જાઉં તો અમાર વાલજી કાકા શાંતિ ને જો વાલજી કાકા આવી ગયા કાકા કોક બોલો બે શબ્દો હું બોલું કોક હારું હારું બોલો અમે તો અમે આજે ગોડા છીએ ના 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 દાળિયા ખાવાથી અમે દાળિયા ખાઈને ચલાવીએ તારે તમે તો ચોખ્ખું ઘી ગોળ ને બાજરીનો રોટલો અમે જોન થઈને દાળો કાઢીએ છીએ સાચી વાત અને તમારે કોઈ આદમી દાળિયા ખાતા નહીં બીજું હવનનું તૈયારીઓ જેવી હવનની તૈયારી જાય જો આવી જઈએ લખાઈ દીધું ને અમે. ગોઠિયા મગાયા ગોઠિયા ચમ ગોઠિયા? છાપો પાડી દેવાના જો બીજા દાડો ગોઠિયા ખાવા તો ચલો હવે મહેસાણા જવા નીકળી ગયા છીએ મીરભાઈ જવાનું મન થાય નહીં થતું તુમડામાં જવું ખેતરમાં મેં કીધું જવાનું નહીં હેડો તાર ખેતરમાં જઈએ જુઓ રામદેવ પીરનું મંદિર અને આ ખેતરમાં જવાનો રસ્તો છે વીર કિસ पे से निकला
इनसे तो बहुत मजा आ गया खेलने की आज। और ये देखो खेत वाली जगह वो दिख रहा है वो क्या है। उधर हम ऐसे बाइक से गिरे थे, हाँ एक बार बाइक से मिहिर यहाँ से गिरा था देखिए। बहुत चोट लगी थी। सार्थक ડાબર सब थे જૈના મળવું છે। હા તો ગાઈઝ અહીંયા ખેતરમાં આવ્યા છીએ તો ચલો આપણે રામદેવ પીરના દર્શન પણ કરી લઈએ રામાપીરના। તો જો આ રામાપીરનું મંદિર છે। મિહિર દર્શન કર્યા? જય રામદેવ પીર। તો મિહિરના પપ્પાએ દર્શન કરી રહ્યા। હવે જઈએ ખેતર અહીંયા છે ઘર। ચલીએ તો ચલો હવે ખેતરમાં જઈએ। થુમડામાં થુમડું કહેવાય અમારા ખેતરનું નામ। लो सामने चलो આટલે જુઓ રસ્તા, કેવા રસ્તા જુઓ તમે, ખાડા ખાડા બહુ બધા। मम्मी मम्मी भागी, मम्मी भागी, मम्मी मम्मी ये झाड़ देखो आप, बहुत साल पुराना है, बहुत मतलब 50 साल पुराना होगा। ये झाड़ है, रायन का झाड़ है। गायों का झाड़ है देखिए, बरसों पुराना है ये पेड़। और ये हमारे यहाँ भूत मामा का मंदिर है। और इधर हमारा भूत मामा का मंदिर है एक, ये छोटा सा मंदिर सामने दिखाई दे रहा है, वो भूत मामा का मंदिर है ये बारिश चालू हो चुकी है वापस से। जो हमारी रक्षा करते हैं यहाँ पे। તો ફાઇનલી ખેતરમાં આવી ગયા છીએ। જુઓ આ ઢાળિયું મસ્ત ઢાળિયું કર્યું છે વરસાદનું પણ। હા કાકા, અમારા કાકા સસરા બીજા। હા કાકી અમે તો ગોરો ગઈને આયા છોકરો, ગોરો ગઈને આયા અમે તો। હા જો અમે તો વરસાદમાં ગાઈ ગોરો ખબર તાર। હા આયા કાકી મજામાં? આમાં બીજા કાકી देखो मीर तो केव पकड़ा है मुर्गीना बच्चा। કેટલા બધા છે, પકડવા જ ના દે મીર। તું ગમે તેટલું કરે ના પકડવા દે। વરસાદ ચાલુ થઈ ગયો છે અને અત્યારે બેઠા છીએ અહીંયા। મીરની આજુબાજુ બચ્ચા મોટાઈ છે નાનાઈ છે। જો મીર બધા પક્ષીને બોલાવે છે ને દાણા નાખે જો। ઓ બાપરે મીર આટલા બધા। મીર એને કેવી રીતે બોલાવાના? તી 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 તી। મજા આવી ગઈ છે મીરના આજે તો। હવે શું કરે છે? ફાઇટ થઈ ખાવા માટે ફાઇટ થાય છે। बच्चू बच्चू चालू हाँ वो तो ક્યાં કશું ના કરે? પકડ પકડ પકડ, તેડી જ લેવાનું સીધું તેડી જ લેવાનું, તેડવાનું હોય। તો જો મીરભાઈ તો આ મુર્ગીના બચ્ચાને ખાવાનું ખવડાવી રહ્યા છે અત્યારે। અને મીરના પપ્પા ત્યાં બેઠા છે ધારિયામાં અને કાકી સાથે ચા મૂકે છે। જો આ પાછળ નાટક ચાલુ થયા મીરના। એ મેં બીક નહીં લાગતી? છોડ દે છોડ દે, તું પકડ, મને બીક લાગે છે। इसने तो मेरे को चोट मारी थी। જો કેટલા બધા આવી ગયા છે ખાવા માટે। हाथ में खवड़ाए, हाथ में खवड़ाए। ચાંચ મારશે તો જો હવે આ ખવડાવવા માંડ્યા। આ તો મોજ મોજ પડી ગઈ પક્ષીઓ જોડે। ક્યાં પકડવું નહીં, એને ખાવા આપ બિચારામને, ચોમાસામાં આવી રીતે આપવાનું। તો ગાઈસ દેખો ધોકો બોકો લઈને લીંબુ વીણવા જઈએ છીએ ખેતરમાં। મીના પપ્પાને તો સામે ત્યાં બેઠા છે, હું ખેતરમાં જઉં છું। અને કારણ કે લીંબુ ઘેર પતી ગયા, હમણાં લઈ ગઈ હતી, શીતળા સાતમના બધા વપરાઈ ગયા। તો ચલો આપણે આવી ગયા છીએ। જુઓ ત્યાંથી લઈને આ રસ્તેથી અહીંયા સુધી આવી ગયા આપણે। દર્શને કરી લઈએ, લીંબુ લઈ લઈએ, બે કામ આપણે આવીએ એટલે સીધા અહીંયા તો આવીએ છીએ। ગોગ મહારાજ દર્શન કરી લઈએ પહેલાં, પછી વીણીએ। તો ગાઈઝ અહીંયા તો એટલો ઠંડો ઠંડો પવન છે
કે ઘેર જવાનું મન જ ના થાય હો. અને બિલકુલ જંગલ જેવું વાતાવરણ જુઓ તમે, મસ્ત વાતાવરણ કર્યું છે. અને અહીંયા આપણે લીંબોડી ખોળીએ પહેલાં તો આ બધી લીંબોડીઓ છે. એટલે આપણે લીંબુ વીણી લઈએ થોડા. જુઓ તમને મોરનો અવાજ સંભળાતો હશે. અહીંયા મોર વધારે છે તો ચલો અંદર જવું પડશે લેવા માટે લીંબુ. અને અહીંયા સાપની બહુ ખ્યાલ રાખવો પડે છે. સાપ બહુ હોય છે અહીંયા આ એરિયામાં. આ રહ્યા જુઓ લીંબુ. તો ગાઈસ ભયંકર વરસાદ ચાલુ થઈ ગયો છે. બહુ જ વરસાદ છે અહીંયા. વરસાદ વચ્ચે આપણે લીંબુ વીણી રહ્યા છીએ જંગલમાં. જો આ ખુલ્લા ખેતરનો નજારો, ફૂલ વરસાદ, પણ ઝાડના કારણે આપણે પલવતા નથી. ચલો અહીંયા તો લીંબુ વીણી લીધા. હવે આપણે બીજી જગ્યાએ જઈએ લીંબુ વીણવા, બીજા એરિયામાં. તો આ જુઓ આ સીતાફળી, આ એરિયામાં આવી ગયા છીએ. આ ગુલાબડી, બહુ બધા ગુલાબ અહીંયા થતા હોય પણ અત્યારે નહીં. આજ કોઈ જગ્યાએ ગુલાબ દેખાતા નથી. તો ગાઈઝ લીંબુડી વીણતા વીણતા થાકી ગયા છીએ. જુઓ કાસરોટો વાળીને ઢગલા લીંબુ ભેગા કરી લીધા અને અંદર લીંબુડીમાં ઘૂસી ગઈ હતી. રાત તો લીંબુ વાળે બિચારી લીંબુડીનું આવી બન્યું. અને મેં ઢગલો લીંબુ લઈ લીધા છે. હવે જઈએ ઘેર. અને અંદર તો જંગલ જેવું હતું, બધું ભૂલું પડાયું. આની અંદર છેક અંદર અમે ઘૂસ્યા હતા. અને હવે માંડ માંડ લીંબુ હાથમાં આવ્યા છે થોડા ઘણા. આટલા જુઓ, આટલા વીણ્યા. તો હેડો હાથ બાદ ધોઈને હવે ઘર જઈએ. તો ગાઈસ પૂરેપૂરા ભૂત જેવા થઈ ગયા લીંબુ વીણી. તો જુઓ આહો આજમાં હાથ પગ ધોઈ લીધા બરોબરના. પગ એવા ગંદા ગારો ગારો થઈ ગયા. અને હવે ઘરે જવા માટે નીકળીએ. આજે તો બહુ મોજ પડી ગઈ જમણવાર અને ગામડામાં ફરવાની. તો હેડો આપણો ધોકો લીંબુ લઈને ઘેર. મીરભાઈ તમારે ચા નહીં પીવી? તો હેડો આપણે કાકીને ઘેર, અમારા બીજા કાકીને ઘર ને ત્યાં આવીશું. પેલું પાછળવાળું એક કાકીનું ઘર અને આવી રહ્યું બીજા એક કાકીનું ઘર, કાકી સાસુ. મીર ચલો ઘેર, રમવું છે. તો હવે જઈએ છીએ. હા આવજો, જઈએ. એ હા આવજો, હા આવજો. હવે ઘેર જઈએ. બધા મૂકીને તો ગયા. હવે અહીંયા બધા મૂકવા આવે છે. ગાડી ત્યાં મૂકી છે. તો જુઓ બધા કેવા લાઈનમાં ચાલે છે. લાઈનમાં હેડી રહ્યા બધા. હા ઢાળ થઈ રહ્યો એટલે લાઈનમાં ચાલુ છે. અને બધાથી છેલ્લા આપણે ચાલીએ છીએ. જુઓ પાછળનો સીન. ફાઇનલી ઢાળ ચરીને આવી ગયા છીએ. જો લીલવાળા ચપ્પલ પહેરીને હેડીએ નહીં કાંતો. ચલો તો ગાડીમાં લઈ જઈએ. આવજો બધા, આવજો. આવજો બધા. જો ઉપર બધી ગાયો કેવી ચરસ ત્યાં. તો હવે રોડ ઉપર ચડી ગયા. ચલો ત્યારે. મીરભાઈ કેવું રહ્યું? બહુ મજા આવી ને? અમને જલસા પડી ગયા તો. માખણની મટકી જો બારિશ ચાલુ. પહોંચ્યા છીએ. જુઓ સિદ્ધપુર, જુઓ કાવડ લઈ જાય છે. આ જુઓ સિદ્ધપુરનો બ્રિજ. સરસ્વતી નદી આવી. સરસ્વતી નદી. જોઈ શકો છો અહીંયા વરસાદ ચાલુ છે. તો મીરના પપ્પા અત્યારે ફૂલ પધરાવા જાય છે સરસ્વતી નદીમાં, પૂજાના ફૂલ. જો આ સરસ્વતી નદી છે. અહીંયા મેળો પણ હોય છે. કારતકનો મેળો, કારતક મેળો કે ને આ નદી ઉપર ભરાતો હોય છે.
આ સાઈડ મેળો હોય છે અને ત્યાં આપણે માતૃ ગયા ને એ બધું તો આગળ આવ્યું બિંદુ સરોવર ને અહીંયા પણ શ્રાદ્ધ વિધિ ને બધું થતું હોય છે મંદિરમાં. અને આ બધી નદીનો આખો પટ છે અને અહીંયા ફૂલ પધરાવી દીધા છે નદીમાં. અને હવે સીધા મહેસાણા મળીએ. હાઈવે ઉપર જો માઉન્ટ કરતા પણ ખતરનાક વાતાવરણ છે. એકદમ ધુમ્મસ થઈ ગયું છે. मूसलाधार बारिश शुरू हो गई. તો ગાઈઝ અત્યારે અમે ગોટાવાળા કાકાને ત્યાં ગોટા ખાવા આવ્યા છીએ ઊંઝા. તો ચલો અંદર બેન ગોટા ખાઈશું. અને મેના પપ્પાને બે તો જતા રહ્યા છે જો ગોટા ખાવા. જો ગોટા લઈ લીધા છે. હવે અંદર જઈને બેહીને ખાઈએ. તો અહીંયા ઉપર ગોટા તળાય ને અહીંયા નીચે જુઓ બેસીને ગોટા ખાઈએ. મસ્ત મજાના ગરમા ગરમ ગોટા. વરસાદમાં મજા આવે નહીં લા ગોટા ખાવાની. કોથળાવાળા ગોટા જુઓ છે કુદી કોથળા પાથર્યા અને ખાઈએ. જો ગાઈસ સિવાય ગોટા ખવાય છે ગરમા ગરમ. કઢી પીવો જો મીર તો મીર આમ ગોટા ભાવતા નહીં અને આજે ગોટા થઈ રહ્યા છે. કેવા લાગે? કારણ કે ભૂખ લાગી છે આજે. જુઓ તો ગરમા ગરમ ગોટા તળાઈ રહ્યા છે. પાછો વરસાદ ચાલુ. ઊંઝાના ગોટા ખાઈ અને અમે મહેસાણા બાજુ જઈ રહ્યા છીએ. તો ગાઈસ ફાઇનલી ઘેર આવી ગયા છીએ. આ રહ્યા લીંબુ આ રહ્યા. મેં લીંબુની ચિંતા. હજુ સાંજના 4 વાગ્યા છે. જુઓ બહારનું વાતાવરણ અંધારું જેવું કરી દીધું છે. વરસાદ તો થોડો ચાલુ જ છે.